નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વેજલપુરથી। વેજલપુર ગામ પંચાયત હદ વિસ્તારમાં આવેલા મોટા મહોલ્લાની પીવાની પાઇપલાઇનમાં નદીનું ગંદુ પાણી મિક્સ થતાં લોકોએ ગ્રામ પંચાયત ખાતે હોબાળો મચાવ્યો છે। વેજલપુર ખાતે આવેલા મોટા મહોલ્લાની પીવાની પાણી લાઇનમાં ભંગાણ થતાં નદીમાંથી પસાર થતી પીવાની પાણીની લાઇનમાં ગંદુ પાણી મિક્સ થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે મળતી માહિતી મુજબ આજ રોજ વેજલપુર ગ્રામ્ય પંચાયતમાં સ્થાનિક ગ્રામજનો આ લીકેજ પાણીની લાઇનને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતા। ત્યારે વેજલપુર ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારી એવા બંને તલાટી કમ મંત્રીઓ હાજર હોવા છતાં નહોતા મળ્યા, જેથી હવે રજૂઆત કરવી હોય તો કોને કરવી। ત્યારે રજૂઆત કરનાર લોકોમાં ક્યાંક ને ક્યાંક તલાટી હાજર નહીં મળતા તેમને પોતાનો રોષ વેજલપુર ગ્રામ પંચાયતને અંધેરી નગરી ગંડુ રાજા જેવો વહીવટી કરનાર સામે ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર 4ના સભ્ય પણ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બજારમાં પીવાનું પાણી આવતું ન હતું, તેના માટે અલગથી પીવાની પાઇપલાઇન કરવાની હતી। તે પીવાની પાઇપલાઇન માટે સ્થાનિક લોકો પાસેથી અંદાજિત 28,000 રૂપિયા જે ઉઘરાવીને તે કામ કરાવ્યું હતું। તેમ છતાં વેજલપુર ગ્રામ પંચાયતની નિષ્કાળજી જોવા પામી છે। રિપોર્ટર ધરમસિંહ વણઝારા। તમે ગ્રામ પંચાયતના સભ્ય છો? હા। કયા વોર્ડના? 4 નંબર વોર્ડ। હા, 4 નંબર વોર્ડ। 4 નંબર। તો આ પાણીની સમસ્યામાં શું છે? આ પાણીની સમસ્યામાં એવું હતું કે બજારમાં જે બજાર ઊભું ખરું એમાં પાણી આવતું નહોતું, એના માટે સ્પેશિયલ પાઇપલાઇન કરવાની હતી। એના માટે વેરા પેટે પબ્લિક પાસે અમે 27,000 થી 28,000 રૂપિયા ઉઘરાયો। એ ઉઘરાઈને અમે એ કામ ચાલુ કરાયું। કામ ચાલુ કર્યા છતાં બી આ પાઇપ લીકેજ થઈ ગઈ છે, એમાંથી ગંદુ પાણી આવે છે। સતત 15 થી 20 દિવસ, સમજો કે 1 મહિનાથી અમે રજૂઆત કરીએ છીએ। તલાટીને બોલાવો અને જે કોઈ વહીવટ કરતા હોય એમને બોલાવો તો ખબર પડે। એવું કોયલું પાણી નદીનું ગંદુ પાણી પીવાડ કરે છે અને જિલ્લા બી પંચાયતના સભ્યો છે, બધા રાજીનામું આલ દો, ના બને તો 15 દાડોથી મુકર પીવાડો છે। આ મુકરવાળું પાણી પીવાડે તો પ્રજાને તારા હંગાત હું તો રહેલો જ છું, તમારો પેટ બચોના ઉપર મારું ક્યાં રહેલો જ છું, એમના હંગાત ના બાવથી તારા ભાઈને તેર સિરાજાને લાઈ ચાલ તારે બી કહી દે તું તો હંગાત ચાલુ નહીં કરી તો ચાલુ ના કરવું જોઈએ ને। 10 દિવસથી આ મુકરવાળું પાણી પીવાડે છે, હજી કોઈ કહેતું નથી। રજૂઆત કરી, વીડિયો સાહેબને બી રજૂઆત કરી છે, પણ હજુ એનો કોઈ નિકાલ આવ્યો નથી। हमारी चैनल ने लाइक, शेयर एंड सब्सक्राइब करवाना ना भूलशो। धन्यवाद।